નમસ્કાર. ડૉક્ટર કૃણાલ જોશી ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપ સૌ આત્મીયજનોનું સ્વાગત કરું છું. આજનો વિષય છે કૃષ્ણ જીવન દર્શન. પ્રશ્ન થાય કે કૃષ્ણ જીવન દર્શન આ વિષય કેમ રાખ્યો? તો ભગવાન કૃષ્ણના જીવન ઉપરથી આપણે શું શીખવાનું છે? કારણ કે ધર્મના વિવિધ સ્વરૂપો છે, પણ સૌથી મહત્વનો જો કોઈ ધર્મ હોય તો એ માનવ ધર્મ છે. અને માનવ ધર્મનું સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં છે. અને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણને સકલ કલા ગુરુ કહ્યા છે. તો પહેલું તો એ કે દરેક માણસનું શરીર સારું હોય તો માણસ કાર્ય કરી શકે. રોગથી કોઈ વ્યક્તિ ઘેરાયો હોય તો કામ ન કરી શકે. તો ભગવાન કૃષ્ણની એક એવી લીલા છે કે જે રોગ મુક્તિ આપણને શીખવાડે છે. તો રોગ મુક્ત વ્યક્તિ કેવી રીતે થઈ શકે? તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ માટી ખાધી. તો કથા બહુ પ્રસિદ્ધ છે, કથામાં હું નહીં જાઉં, પણ માટી ખાવી એટલે પૃથ્વી તત્વને પવિત્ર કરવું. જે સ્વચ્છતા અભિયાનની વાત છે, તો ભગવાન કૃષ્ણએ તો પહેલેથી કરેલી વાત છે કે જો ધરતી ભૂમિ સ્વચ્છ હશે, આપણી આજુબાજુની જગ્યા સ્વચ્છ હશે, તો આપણે રોગ મુક્ત થઈશું. બીજું કે એક તૃણાવર્ત નામનો દૈત્ય હતો અને વંટોળિયાનું રૂપ લઈને આવ્યો હતો. ભગવાને એનો વધ કર્યો. તો તૃણાવર્ત વધ કરવો એટલે આકાશની શુદ્ધિ. માત્ર ધરતીની શુદ્ધિ નહીં ચાલે, પૃથ્વી શુદ્ધ હશે, આકાશ શુદ્ધ હશે. ભગવાને નાગને નાથ્યો તો જળને પવિત્ર કર્યું. તો આ બધી લીલામાં આકાશ, ધરતી, વાયુ, જળ આટલાની જો શુદ્ધિ હોય તો વ્યક્તિ રોગ મુક્ત થાય. એમ ભગવાન કૃષ્ણની લીલા આપણને સૌને શીખવાડે છે. બીજું કે ભગવાન કૃષ્ણના જીવનમાંથી સમજવાનું એ છે કે વ્યક્તિએ ક્યારે પણ જીવનમાં શોક ન રાખવો, પ્રસન્ન ચિત્ત રહેવું. એક વસ્તુ સમજો કે જ્યારે ભગવાન કૃષ્ણ પ્રગટ્યા ત્યારે કોઈ હસવાવાળું નહોતું, અને ભગવાન જ્યારે ધામમાં ગયા ત્યારે કોઈ રોવાવાળું નહોતું. આ બંને જે પરિસ્થિતિ ભગવાનના જીવનમાં આવી, તો એ પરિસ્થિતિમાં એમને પ્રસન્નતા અનુભવી. એટલે પરિસ્થિતિ ગમે તેવી આવે, પણ પરિસ્થિતિ એ પરિસ્થિતિ નથી, પણ ભગવાનનો પ્રસાદ છે એમ માની અને જીવવી, એ જ ભગવાન કૃષ્ણની લીલા સમજાવે છે. બીજું કે આપણે જાણીએ છીએ કે ભગવાને ગોવર્ધન પર્વત ઉઠાયો, ગિરિરાજજીને ધારણ કર્યા. તો પર્યાવરણને સુરક્ષિત રાખવાનું ભગવાન કૃષ્ણ કહે છે. ગોવર્ધનની પૂજા એટલે પ્રકૃતિની પૂજા. પર્યાવરણ જો સુરક્ષિત હશે તો આપણું જીવન પણ નિરોગી રહેશે, તંદુરસ્ત રહેશે. એ વાત પણ ભગવાન કૃષ્ણની લીલા સમજાવે છે. જરાસંધે 60,000 રાજાઓ કેદ કર્યા. એ મહારાજાઓના દૂતો ભગવાન પાસે આવ્યા કે અમારા મહારાજાઓને મુક્ત કરો. અને એ સમય દેવર્ષિ નારદજી પાંડવોની પત્રિકા લઈને આવ્યા, આમંત્રણ લઈને. યુધિષ્ઠિર મહારાજ યજ્ઞ કરે છે. હવે આ બાજુ ધર્મની સ્થાપના છે અને પેલી બાજુ ફૈબાનો પ્રસંગ છે, કારણ કે કુંતાજી એ ફૈબા છે. તો હવે શું કરવું? ધર્મની સ્થાપના કરવી પણ જરૂરી છે અને આ પ્રસંગ સાચવવો એ પણ જરૂરી છે. તો ભગવાન કૃષ્ણે એવી યુક્તિ કરી કે ભાઈ યજ્ઞમાં જવું અને યજ્ઞનો અશ્વ, કારણ કે રાજસુ યજ્ઞમાં નિયમ છે કે અશ્વ દિગ્વિજય કરવા જાય
તો એ સમયે હું મારું કાર્ય પણ કરી લઉં, જરાસંધનો વધ પણ કરી લઉં. એટલે આ તો એક કથા છે, પણ ઘણીવાર આપણા ઘરમાં, આપણા પરિવારમાં પણ આવી સમસ્યા બને. તો સમસ્યા જ્યારે બને ત્યારે વચલો રસ્તો કેવી રીતે કાઢવો એ ભગવાન કૃષ્ણ મને ને તમને સમજાવે છે કે વચ્ચેનો કોઈ એવો માર્ગ શોધી દઈએ કે જેથી કરીને કોઈને દુઃખ ન થાય, ન તો આને થાય ન તો આને થાય. અને જ્યારે આવી પરિસ્થિતિ આવે, આમ તો જો આ પરિસ્થિતિમાં ભગવાન કૃષ્ણ બોલ્યા નથી, ખાલી રસ્તો જ કાઢ્યો છે. પણ આવી પરિસ્થિતિ આવે તો આપણે ત્યાં કહેવત છે ને કે ન બોલ્યામાં 9 ગુણ. આમ તો બોલે એના બોર વેચાય, પણ ન બોલ્યામાં 9 ગુણ. એ આવી પરિસ્થિતિ આવે ત્યારે ભગવાન કૃષ્ણ મને ને તમને સમજાવે છે. બીજું કે ભગવાન કૃષ્ણના જીવનમાંથી આપણે જો સમજીએ તો આજે ઘણા માણસો એમ કહે ને કે મને જો ક્યારેક ફ્રી સમય મળી જાય તો સારું, શાંતિ નથી મળતી. પણ ભગવાન કૃષ્ણ એમ કહે છે કે માણસે જીવન પર્યંત કર્મ કરવું જોઈએ. અને ભગવાન કૃષ્ણ પોતાની લીલામાં જુઓ તો ક્યાંય શાંતિથી બેઠા નથી. પ્રાગટ્ય થયું, ગોકુળમાં ગયા, ગોકુળમાં 11 વર્ષ 52 દિવસ રહ્યા ન રહ્યા, મથુરાજીમાં આવવાનું થયું, મથુરામાં પણ રહ્યા ન રહ્યા, દ્વારિકામાં આવ્યા. ગોકુળમાં પણ અસુરોના ઉત્પાતો બહુ થતા હતા, એટલે એમાં પણ શાંતિ નહોતી. મથુરામાં આવ્યા તો પણ પોતાનું કાર્ય કરતા ગયા, જરાસંધે ચડાઈ કરી. દ્વારિકામાં આવ્યા તો પણ જે અસુરોનો વધ છે, અને પછી તો મહાભારતનો પ્રસંગ તમે બધા સમજો છો, આપણે બધા સમજીએ છીએ કે પાંડવોનું કાર્ય ભગવાને કર્યું. એ બધું થયું ન થયું, ત્યાં તો ભગવાનને ધામમાં જવાનો સમય આવી ગયો. તો ભગવાન કૃષ્ણ લીલામાં સમજાવે છે કે માણસે જીવન પર્યંત કર્મ કરવું જોઈએ. રવિન્દ્રનાથ ટાગોરે ભગવાનની પાસે એવું માંગ્યું હતું, એવું સાંભળ્યું છે કે જ્યારે મારો મૃત્યુનો સમય હોય ને ત્યારે મારા હાથમાં પુસ્તક હોય. તો એ તો પોતે જ્ઞાનની દ્રષ્ટિએ માનતા હતા, પણ ભગવાન કૃષ્ણે આ એક ફિલોસોફી સમજાઈ છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ એમના જીવન પ્રસંગમાંથી જુઓ, ભગવાન કૃષ્ણ એમની લીલામાં 9 રસ છે, પણ પ્રભાસમાં જે ભગવાનનો રસ છે એ શાંત રસ છે. પ્રભાસમાં શાંતિથી બેઠા છે ભગવાન. એટલે ભગવાન સમજાવે છે કે ધરતીનો છેડો ઘર, માણસ કર્મ કરે, પ્રયત્ન કરે, પણ અંતે તો એ ઘરે આવે તો એને શાંતિ મળે. તો આવી ભગવાન કૃષ્ણની લીલામાંથી, એમના જીવનમાંથી આપણને દર્શન મળે છે કે મનુષ્ય કેવી રીતે જીવવું. તો આપણને કૃષ્ણ લીલામાંથી શું દર્શન મળ્યું? તો આ સમગ્ર પ્રસંગનો સાર જો સમજીએ તો સાર એક જ છે કે કૃષ્ણ જીવન દર્શનમાંથી આપણને એવું દર્શન મળ્યું કે પરિસ્થિતિ એ પ્રભુનો પ્રસાદ છે, એને સ્વીકારી અને માણસે જીવી લેવું. જીવનમાં કંઈ સારું થાય તો એમ માનવું કે હરિ કૃપા, અને કંઈક વિપરીત થાય, જે આપણને ન ગમતું હોય તો એમ માનવું કે હરિ ઈચ્છા. એ કૃષ્ણ જીવન દર્શનમાંથી આપણે સમજ્યા. બીજું કે પરિસ્થિતિ ગમે તેવી આવે, વ્યક્તિએ શોક ન રાખવો, એ ભગવાન કૃષ્ણના જીવનમાંથી આપણે સમજ્યા. ત્રીજું કે પ્રકૃતિને પ્રેમ કરશો, પર્યાવરણને જો પ્રેમ કરશો તો આપણે રોગ મુક્ત થઈ અને તંદુરસ્ત જીવન જીવીશું. એ કૃષ્ણ જીવન દર્શનમાંથી આપણે સમજ્યા. ભગવાને રાસ રચાયો એટલે સંગીત, કલા જીવનની એક મહત્વની વસ્તુ છે કે જેની પાસે સાહિત્ય હોય, સંગીત હોય,
એ જ સાચો માણસ છે. એ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના જીવનમાંથી સમજાવે છે. તો આવો ભગવાન શ્રી કૃષ્ણના જીવનના દર્શનમાંથી કંઈક એક અંશ પણ જો આપણામાં આવે તો આપણું જીવન સાર્થક થાય. ડૉક્ટર કૃણાલ જોશી યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક સાથે આપણે જોડાઈએ અને અન્યને પણ જોડીએ તો આવા ગહન વિષયોનું ચિંતન આપણને પ્રાપ્ત થાય. એ જ અભ્યર્થના સાથે આપ સૌને પ્રણામ. નમસ્કાર.